ભાગદોડ ભરી જિંદગી અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે મોટા ભાગના લોકો તણાવમાં રહે છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે આવી સ્થિતિમાં જો તમારે તમારા શરીરને રિલેક્સ કરવા માંગો છો તો તેના માટે આ થેરાપી બેસ્ટ ઓપ્શન છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આયુર્વેદ અનુસાર પગના તળિયા પર ઘી લગાડીને કાસાની વાટકીથી મસાજ કરવામાં આવે તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ત્યારે દાદીમાના ઘરેલું નુસ્ખાઓમાં પણ દેશી ઘીનો અલગ અલગ પ્રકારે ઉપયોગ જોવા મળે છે. ને ત્યારે કાસ્ય મસાજ વર્ષો નહીં પરંતુ સદીઓ જૂની ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તેને પિત્ત શામક અને દાહ શામક પણ કહેવામાં આવે છે, જેના દ્વારા શરીરની બિનજરૂરી ગરમીનો નિકાલ થાય છે. કાસ્ય મસાજ કરવાથી થતા ફાયદાની વાત કરું તો ઊંઘની ક્વોલિટી સુધરે છે, વાળ અકાળે સફેદ થતા અટકે છે અને સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં ઘણી રાહત મળે છે. ત્યારે લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે અને પાચન ક્રિયા પ્રબળ બને છે. શરીરમાં ઉદ્ભવેલું વાત, પિત્ત, કફનું ઇમ્બેલેન્સ દૂર થાય છે અને મસ્ક્યુલર પેઇન હોય તો તે પણ ઠીક થવાનું શક્ય બને છે. આંખોનો થાક દૂર થાય છે, માનસિક થાક પણ ઘટે છે ને શરીર અને આંખોની બળતરા જતી રહે છે. તો કાસ્ય મસાજમાં સૌથી વધારે મોટો ફાયદો એ છે કે એની કોઈ આડઅસર જ નથી. જો તમને એનો કોઈ ફાયદો ન જણાય તો નુકસાન પણ થતું નથી. તેમજ 7 થી 10 દિવસ કાસ્ય મસાજ કરવું ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.